ગુજરાત પોલીસ દળમાં વધુ 449 યુવા પીએસઆઈ અધિકારીઓનો ઉમેરો. ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે ભવ્ય નિમણૂક સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યના 449 નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ નવા પોલીસ અધિકારીઓને પ્રજાની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નિષ્ઠા, પારદર્શિતા અને જનસેવાની ભાવના સાથે ફરજ બજાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 1 લાખ યુવાનો પોલીસ દળમાં જોડાયા છે. ઉપરાંત રાજ્ય સરકારનું આગામી લક્ષ્ય વર્ષ 2033 સુધીમાં વધુ 50,000 પોલીસકર્મીઓની ભરતી કરીને પોલીસ દળને વધુ સશક્ત બનાવવાનું છે. સ્ટોરી રિપોર્ટ જિગ્નેશ મકવાણા, ગાંધીનગર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.